હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું લગમાં બધા થાય છે શ્રમના તો હાલ ફરી એક લગમાં તો સ્વાગત છે. ના હાલનો સમય છે ને મિત્રો જોઈ લો 4:05 થઈ ગયા છે. અને મિત્રો છે ને અત્યારે આપણે છે ને વ્લોગ સ્ટાર્ટિંગ કરે છે, કારણ કે છે ને મિત્રો 2 વાગે આપણે ઉઠ્યા હતા. રાતે મિત્રો છે ને સેટ આપણે 2 વાગે ભેગા હતા ને 3:30 વાગ્યા ગયા હતા હોવામાં. પછી આપણે હુઈ રહ્યા હતા. સવારે ઉઠ્યા હતા થોડીક વાર, પણ આપણે વિડીયો અપલોડ કરવામાં થોડાક લેટ થઈ ગયા હતા. એટલે 2 વાગે વિડીયો સેટ મિત્રો છે ને અપલોડ થયો તો મને દિલથી સોરી મિત્રો, કારણ કે ઉઠાયું જ નતું ને એના કારણે મિત્રો છે ને મારો વિડીયો મુકાયો નહીં. ને એક વાત છે ને મિત્રો, આજે ખાસ કહેવાની છે. આજે આપણું માઇક છે ને મિત્રો, જો આ 2 માઇક છે ને મિત્રો, આને મિત્રો છે ને કમસે કમ મિત્રો છે ને મેં 5 થી 10 મિનિટ જેટલું વાપર્યું છે. એ પણ મેં નતું વાપર્યું, મારા બનાવી છે ને મિત્રો એ લઈ ગયા હતા મારી પાસે વાપરવા. બોલતા હતા, તમે વ્લોગમાં જોયો હશે. અને આ માઇક મારી પાસેથી લઈ ગયા હતા. અને આ માઇક છે ને મિત્રો મેં વ્લોગમાં કન્ટિન્યુ વાપર્યું છે. ખાલી જેટલા વ્લોગ બનાવે છે ને એમાં 5 મિનિટ નહીં વાપરવું હોય, બાકીને બતાવો જેટલા ક્લિપ ઉતારીને બધીમાં વાપર્યું છે. અને મિત્રો છે ને તમને કહેતા કેટલી વાર ચાર્જિંગ કર્યું, તો એ કહી દઉં હું કે મિત્રો છે ને મેં એક કઈ વખત છે ને ચાર્જિંગ જ નથી કર્યું. આ માઇક કઈ નથી કર્યું, આ માઇક પણ નથી કર્યું, અને રિસીવર છે ને જે એડેપ્ટર એ પણ નથી કર્યું. તો આમ વિચારવા જેવી વાત કહેવાય કે કેટલા 4 દી થયા, 5મો દિવસ છે ને વાપરું છું સતત, તોય નથી પૂરી થતી, એટલે કે સારી વાત કહેવાય. તો આજનો વ્લોગમાં એ જ કહેવાનું હતું. અને આપણે બીજી વાત કરી દઈએ તો હવેથી આપણે દીના જેલના વ્લોગ તો કદાચ હમણાં તો નથી જવાનું આપણે, પણ જાશું તો આપણે બતાવશું. હમણાં તો નથી જવાનું, કારણ કે બંધ છે રિક્ષા, એટલે આપણે નથી જવાનું. હવે આપણે દરરોજ ના પાદેશી વ્લોગ નાખવા પડશે. એટલે મિત્રો છે ને આપણે કન્ટેન્ટ કાઢી લઈએ. આપણે તો અહીંયા તો કન્ટેન્ટ કાઢી લેવું, ના તો આપણે દરરોજના જેલના વ્લોગ બનાવવાના જ હોય. પણ અહીંયા તો કન્ટેન્ટ કાઢી રહ્યો, કેવા કન્ટેન્ટ બનાવી તમને વ્લોગમાં કન્ટેન્ટ ખબર પડતા જ રહેશે. અને હવે મિત્રો છે ને તમને આપણે કીધેલું છે થંબનેલ કિમાલી બનાવી છે, પણ હવે છે ને મિત્રો થંબનેલ છે ને 1 નંબર બનવા લાગી ગયા છે. કારણ કે મિત્રો છે ને હું કન્ટિન્યુ ChatGPT નો ઉપયોગ કરું છું. અને ChatGPT નો પ્રોમ્પ્ટ છે ને મિત્રો 1 નંબર આમ બેસ્ટ પ્રોમ્પ્ટ નાખું છું. એકને એક પ્રોમ્પ્ટ છે ને હું મિત્રો રિપીટ કરીને નાખું છું. અને મિત્રો છે ને એમાં હું મારું ટેક્સ્ટ છે ને ખાલી એડ કરું છું, બાકીનો એનો પ્રોમ્પ્ટ એને જ રહેશે. એમાં ટેક્સ્ટ ચેન્જ થાય છે. અને જેવી રીતના ફોટા હોય ને એવી રીતના એ થંબનેલ છે ને ક્રિએટ કરીને દે છે. એવી રીતના મારું પ્રોમ્પ્ટ છે. એટલે એ તમને પ્રોમ્પ્ટ જોતો હોય તો કોમેન્ટ કરજો, લિંક તમને આપી દઈશું. અને મિત્રો ઘણા લોકોને તો નહીં, પણ એક ભાઈની કોમેન્ટ આવી હતી મારા યુટ્યુબમાં કે તમે થંબનેલ AI થી બનાવશો કે એમને એમ. તો મેં કહી દીધું કે AI થી બનાવશું ભાઈ. અને એક ભાઈની કોમેન્ટ હતી કે સુપર. અને શેર કોમેન્ટ છે ને મિત્રો હજુ સુધી મારે આવી છે. શેર કોમેન્ટ વાંચીને બહુ ખુશ થયો. કોમેન્ટ આવતી ને મિત્રો હું બહુ ખુશ થયો, કારણ કે મને લાગે કે નહીં મારા વિડીયો પણ કોઈક જોઈ છે. અને આપણા 80 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આપણે એક વાત મિત્રો એ છે કે આપણે જેલના વ્લોગ નાખીએ ને તો એ 100 ને પાર વયા જ જાય છે. અત્યારે મિત્રો છે ને 20 ની ઉપર ઓછા જાય છે. કારણ કે મિત્રો છે ને આપણા જેલના વ્લોગ છે ને મિત્રો હાલે છે. હવે યુટ્યુબમાં હાલે છે, ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે હાલે છે. ઇન્સ્ટાગ્રામમાં પણ કેટલી વાર દીધી નથી નાખવા, અને આપણે ઇન્સ્ટાગ્રામમાં એક નવું પેજ પણ ખોલી દીધું છે, DJ રાજેશ 746. અને એમાં છે ને મિત્રો આપણે મોબાઈલ મિક્સિંગ વિડીયો નાખીએ છીએ. એટલે જાઓ ચેકઆઉટ કરો DJ રાજેશ 746. અને એમાં આપણે છે ને મિક્સિંગ કરીએ છીએ મોબાઈલમાં, અને સ્ક્રીન રેકોર્ડિંગ કરી અને વિડીયો અપલોડ કરીએ છીએ. તો નવું અકાઉન્ટ બનાવ્યું છે, આજે જ બનાવ્યું છે. જાઓ ચેકઆઉટ કરો. અને હવે આપણે કાકા જશું, એટલે કે આપણે અત્યારે કા જવાનું છે ને એ તો આપણે અત્યારે તો કાંઈ નહીં જઈએ, પણ હવે દેશી વ્લોગ નાખવાના છે. જો કાલે હમણાં તો નહીં જવાનું થાય, પણ જો મિત્રો જવાનું થશે એટલે આપણે તમને આગળ કહી દઈશું. અને મિત્રો છે ને આપણે માઇક છે ને મિત્રો ના કેટલી વખત પડ્યું, માઇક અને એડાપ્ટર કેટલી વખત પડ્યું, પણ હજુ છે ને કાંઈ અસર ન થઈ. ક્વોલિટી પણ સારી છે અને બિલ્ડ ક્વોલિટી પણ સારી છે. તો માઇક છે ને મિત્રો 1 નંબર માઇક મળી ગયું છે. અને એક વખત ચાર્જિંગ કરવાની પણ જરૂર નથી પડી. અને આપણે ઓલું જે આપણા સ્પીકરનું ચાર્જિંગ દેખે છે ને આનું ચાર્જિંગ આવશે ને બે એમને પડ્યું હતું મિત્રો, ચાર્જિંગ જ નથી કર્યું. ને આપણું કમસે કમ મિત્રો છે ને મોબાઈલ પણ છે ને જે રાતે લઈ ગયા હતા ને પછીનો ચાર્જિંગ છે ને મિત્રો બીજી રાતે કર્યો હતો. અને બીજી રાતે ચાર્જિંગ કર્યા પછી એની બીજી રાતે કર્યો હતો. એ રીતના છે ને મિત્રો એક દી પછી મિત્રો છે ને રાતે ચાર્જિંગ કર્યો હતો મોબાઈલ. એટલે મોબાઈલ આશરે છે ને મિત્રો 3 વખત ચાર્જિંગ કર્યો મોબાઈલ રાતે.
અને પછી સવારે સાંજે મિત્રો છે ને રાતે તો 2 વાગે પીગા ને તો આપણા મોબાઈલમાં 30% હતા. અને આવીને મિત્રો છે ને ચાર્જિંગ મૂકી દીધો. સવારે મિત્રો છે ને છેટ આપણે 2 વાગે ઉઠ્યા. અને મિત્રો છે ને વિડીયો મૂકવામાં થોડુંક લેટ થઈ ગયું હતું તો સોરી. અને આજનો વ્લોગ છે ને મિત્રો અહીંયા પૂરો કરીશું. બીજું તો આપણે કહેવા જેવું કઈ વસ્તુ છે જ નહીં. અને તમને એમ થતું હોય કે બોલેરો ને બધું કી કામ નહોતું એ તમને કહી દઈએ. તો બોલેરો છે ને મિત્રો સિમ્બર નતો એટલે ખટારો. એ ભાઈ પણ જાણીતા છે. અને એ ભાઈ પણ છે ને મિત્રો મારો માઇક માગીને જોતા હતા કેવી રીતનું ને કેવી રીતનું આઈડિયા ને બધું પૂછતા હતા. અને આપણે એ બધું કહી દીધું. અને અત્યારે ઘરમાં છે બેઠા છે જો. તો નિરાતના બેઠા છે ને પંખો પણ ચાલુ છે ને નોઈસ રેડિયેશન સ્ટાર્ટ છે. અને મિત્રો આપણે બીજું તો હવે કંઈ કહેવા જેવું છે નહીં. તો વ્લોગમાં હવે અહીંયા પૂરો કરીશું. હાઈપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વ્લોગમાં. બધા જય શ્રી રામ, બધા હર મધ્ય, બધા બાય બાય.